વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ આવે પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં પ્રશ્ન નંબર 3 માં સાર્વત્રિક ગણ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે સાર્વત્રિક ગણ તરીકે આપીએ. u બરાબર આપણે શું લેવાનું પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 બરાબર. હવે આપણે ગણમાં જોઈએ. ગણમાં u નો પ્રાકૃતિક સંખ્યા છે એટલે શું કહેવાય 2 4 6 8 આપણે ગણનો પૂરક ગણ એ દેશ લેવાનો છે. ગણનો પૂરક ગણ એ દેશ બરાબર સૂત્ર u - a. u means 1 2 3 4 5 up to dash 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 minus a બરાબર 2 4 6 8. तो ये माइनस पर यूनिट प्राकृतिक संख्या में बात की लिए तो कई बाकी लेवल 1 3 5 7 9 अप टू डेश डेश डेश. तो आ कई संख्या હોય આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો x જ્યાં x એ કઈ સંખ્યા છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર બરાબર. હવે આપણે ગણ બી માં જોઈએ. ગણ બી માં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો અયુગ્મ એટલે 1 3 5 7. હવે એનો પૂરક ગણ b ડેશ બરાબર u માઈનસ b. બરાબર. તો b ડેશ બરાબર u માઈનસ b માં 1 2 3 4 5 અપ ટુ ડેશ ડેશ માઈનસ b માં કયા સંખ્યા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે જોઈએ અહીંયા 1 3 5 7 સિવાયના કયા સંખ્યા છે તો અહીંયા યુગ્મ રહે 2 4 6 8 અપ ટુ ડેશ ડેશ ડેશ. માટે કયો જવાબ આવે અહીંયા ગુણધર્મની x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. ચાલો હવે અહીંયા આપણે ગણ સી માં બીજો પ્રશ્ન x જ્યાં x ધન 3 નો ધન ગુણિત છે. 3 નો ધન ગુણિત એટલે આપણે 3 6 9 12 અપ ટુ ડેશ ડેશ. હવે એનો ગણ સીનો પૂરક ગણ u માઈનસ c. કયા અક્ષર આવે 3 6 9 12 સિવાયના સભ્ય કયા સભ્ય આવશે તો 1 2 3 આવી જાય છે સીમા એટલે ના લેવલ 4 5 6 આવી જાય છે પછી 7 8 અપ ટુ ડેશ ડેશ. એટલે કે આપણે અહીંયા શું લખી શકીએ વ્યાપક સ્વરૂપમાં ગુણધર્મની જે x ત્યાં x એ 3 ના ધન ગુણિત નથી. બરાબર. એવી સંખ્યાઓ કઈ છે કે જે 3 ના ધન ગુણિત નિયમ રહી છે. ચાલો એના પછી નેક્સ્ટ ગણનીમાં x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો આપણે જે સંખ્યાના બાકીની સંખ્યા બીજી કોઈ સંખ્યા હોય જેને આપણે શું કહીએ છીએ અવિભાજ્ય. અથવા દસમા ધોરણમાં આવે કે જે સંખ્યાના અવયવ આવે તેમાં જે સંખ્યાને પોતે હોય અને એક હોય એ સિવાય કોઈ બીજા કોઈ અવયવ ના હોય તો તેને શું કહેવામાં આવે અવિભાજ્ય છે. દાખલા તરીકે આના 2 અને 1 અને પોતે છે તે સિવાય બીજો કોઈ અવયવ નથી એટલે આ 2 અવિભાજ્ય છે. 4 ની વાત કરીએ 4 ના અહીંયા અવયવ આવે 2 ની 4 પોતાના સિવાય બીજા કયા અવયવ છે 2 છે એટલે આ અવિભાજ્ય સંખ્યા નથી. માટે આ અવિભાજ્ય સંખ્યાની ખ્યાલ આવ્યો 2 3 5 7 11 13 17 19 અપ ટુ ડેશ. હવે ચાલો આપણે પૂરક કરીએ u - b. તો u - b માં કયા આવશે સભ્ય 1 પછી બધી વિભાજ્ય સંખ્યા આવશે 4 6 પછી 8 9 10 12 14 15 16 અપ ટુ ડેશ ડેશ ડેશ. એટલે કે આપણે અહીંયા ગુણધર્મની રીતે લખેલો x જ્યાં x એ વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. હવે વિભાજ્યની અંદર એક માં એટલે આપણે વિભાજ્યમાં બી આવે ને અવિભાજ્યમાં બી એટલે આપણે એક ઉમેરવાનું છે એટલે 6x બરાબર 1. બરાબર. અહીંયાની બધી વિભાજ્ય રીતે હશે આ એક ના આવે એટલે આપણે એમાં 8x બરાબર 1. ચાલો હવે આપણે ગણ ઉપર જોઈએ.
કયો પ્રશ્ન છે? 5મા નંબરનો પ્રશ્ન. x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજિત આપે છે. એટલે 3 અને 5 વડે વિભાજિત એટલે 3 અને 5 ના તમે લસાઅ લો તો કેટલા આવશે? 15 ના ગુણિત કરો. તો કયા આવે? 15 30 પછી 45 60 75 અપ ટુ ડેશ ડેશ. और दाखला तरीके 20 ले आए तो 20 5 वडे विभाजित 3 वडे विभाजित નથી. એ જે 9 લેવા જાય તો 9 એક માં તો 3 વડે વિભાજિત છે, 5 વડે વિભાજિત નથી. એટલે આપણે એનો હું લખશું લસાઅ લઈને પછી એના આપણે ગુણિત લખીએ. ચાલો હવે આપણે એનો પૂરો ગણ લખીએ. ઈ ડેશ તો u - e. u - e means 15 30 45 60 75 સિવાયના કયા કયા શબ્દોના 1 2 ત્યાં સુધી 14 પછી અહીંયા 16 17 17 ક્યાં સુધી 29 આમ આપણે એટલે કે આપણે શું લખવાનું અહીંયા ગુણવણીને x જ્યાં x એ 3 અથવા 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. એવી સંખ્યા ખ્યાલ આવ્યો? કઈ સંખ્યા અહીંયા આવી? 1 2 1 થી 14 આ 3 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યા નથી. એવી સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ x જે છે પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે આપણે જેનું વર્ગમૂળ નીકળે તે સંખ્યા 1 એના વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 25 36 આ રીતે તમને પૂર્ણાંક સંખ્યા તમને ખબર છે. હવે એનો પૂરક ગણ u - f. u - f માં કયા કયા આવે તો 2 3 5 6 7 8 9 આવી જાય 10 11 12 13 14 15 પછી ડાયરેક્ટ એ આવે 17 અપ ટુ ડેશ ડેશ. એટલે કે આ સંખ્યાઓ કેવી છે? x જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા નથી એવી સંખ્યા છે. બરાબર? the x belongs to n. ચાલો અહીંયા જે છે પૂર્ણઘન સંખ્યા છે. ઘન સંખ્યા પૂર્ણઘન એટલે જેનું ઘનમૂળ નીકળે તે. બરાબર? ઘનમૂળ એટલે કે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64 5 નો ઘન 125 અપ ટુ ડેશ ડેશ. હવે આપણે એનો પૂરક ગણ મેળવીએ u - g કરીએ. u - g માં આપણને કયા શબ્દો મળશે? તો આ સિવાયના બધા શબ્દો એટલે આપણે વ્યાપક સ્વરૂપમાં લખી દઈએ x જ્યાં x એ પૂર્ણઘન સંખ્યા નથી. x belongs to n. બાકી સંખ્યા અહીંયા 2 3 4 5 6 7 8 8 ના આવે 7 સુધી પછી 9 9 થી ક્યાં આવે 26 સુધી. જે કઈ સંખ્યા જે પૂર્ણઘન ના હોય તેવી સંખ્યા. ચાલો h માં કયા શબ્દ જવાબ આવશે? x + 5 બરાબર 8 નું સમાધાન થાય એટલે x બરાબર 8 - 1 - 5 બરાબર 3. એટલે કયો આન્સર x બરાબર 3. હવે એડ્રેસ માં શું આવે? આપણે જોઈ ગયેલા u - h. બરાબર? તો u માં આપણને ખબર છે 1 2 3 4 અપ ટુ ડેશ ડેશ ડેશ. અને આનો માઈનસ h એટલે માત્ર 3. એટલે તો અમે કાઢી નાખીએ આપણે શું છે 1 2 4 5 6 અપ ટુ ડેશ ડેશ ડેશ. એટલે કે આ સંખ્યાઓ કેવી છે? બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ 3 સિવાય. એટલે આપણે એને ગુણધર્મમાં રીતે લખવું એટલે શું થાય? x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે પણ કેવી નથી? x બરાબર નથી. એટલે x બરાબર 3 ના આવી શકે. અથવા આટલો લખી શકાય x જે x એ 3 સિવાયની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર? તો તમને આટલા ક્વેશ્ચન ખ્યાલ આવી હશે 8 નંબર 5 સુધીના. પછી આપણે 9 10 11 12 જોઈએ. નો નંબર ix. બરાબર? તો 9 નંબરમાં તમારે આવશે
x જ્યાં 2x + 5 = 9 અહીંયા તો સામે આપણે ગણ h i તરીકે લઈશું ચલો આગળમાં કયા શબ્દ આવે આ અનુપાલન કરે કે 2x + 5 = 9 અને x = 9 - 5/2 અને 2x = 9 - 5 તો કેટલા આવશે 4 અને x = 4/2 એટલે 2 અહીંયા શું આવશે 2 આવશે અહીંયા આપણે આન્સર શું લખીશું i = u - i u બરાબર 1 2 3 4 up to dash minus i માં કયા 2 એટલે આ જવાબ આન્સર આવે 2 સિવાયની પ્રાકૃતિક સંખ્યા 1 3 4 5 6 એટલે આન્સર શું લખાશે અહીંયા ગુણધર્મ x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે તો કોના સિવાયની x બરાબર નથી 2 ની ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 10મો ક્વેશ્ચનમાં x જ્યાં એને આપણે કયા ગણ કરીએ આ જે ગણ કરીએ x જ્યાં x > 7 છે તો તમે જોઈ શકો અહીંયા જેમાં કયા શબ્દ આવતો 7 કે 7 થી મોટી પ્રાકૃતિક સંખ્યા એટલે 7 8 9 10 up to dash ચાલો જે દેશમાં આપણને u - j વિમાં કયા શબ્દ છે 1 2 3 up to dash j એટલે 7 8 9 10 up to dash તમે જોઈ શકો 7 8 9 10 થી મોટી તે સિવાયની સંખ્યાઓ કઈ બાકી રહેશે 1 2 3 4 5 6 બરાબર અહીંયા 7 8 9 7 થી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ તે સિવાયની અહીંયા u ના શબ્દો લેવાના કયા બાકી રહે 1 2 3 4 5 6 તો એને આપણે ગુણધર્મની રીતે લખવું એટલે x જ્યાં x belongs to n x < 7 એટલે કે 7 થી નાની પ્રાકૃતિક આ રીતે આપણે લખીશું બરાબર જે લેવલની એક્ઝામમાં તમને આ રીતે આન્સર આપેલો હોય અથવા નંબર આપેલો હોય x જ્યાં x belongs to n 1 < x < 6 આ રીતે આપણે લખીશું બરાબર આપણે બધી જુદી રીતે જોઈએ આપણામાં હવે નેક્સ્ટ આપણે જોઈએ 12મો ક્વેશ્ચન x જ્યાં x belongs to n અને 2x + 1 greater than 10 હવે આપણે જે k કરવી બરાબર અહીંયા જો 100 માં કયા સંખ્યા મળશે તો x belongs to n 2x + 1 greater than 10 એટલે કે અહીંયા આપણે ગણતરી કરવી પડશે greater than 10 એટલે કે 2x = 10 - 1 9 માટે x greater than 9/2 માટે x greater than 4.5 4.5 થી મોટી પ્રાકૃતિક સંખ્યા 4.5 થી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ આવે 5 6 7 8 બરાબર હવે એને આપણે પ્રોગ્રામ લઈએ કેસ તો કેસ તમે જોશો શું મળશે u - k u માં કયા શબ્દ છે 1 2 3 4 to dash minus 5 6 7 8 up to dash તો આપણે આને કાઢી નાખવાનું 5 6 7 બરાબર 5 કે 5 થી મોટી પ્રાકૃતિક સંખ્યા માટે નીકળી જશે તો કઈ બાકી રહેશે 1 2 3 4 એટલે કે આપણે ગુણધર્મની રીતે લખવું એટલે x જ્યાં x belongs to n x < 5 દરેકને ખ્યાલ આવ્યો આ રીતે તમારો કોઈ ક્વેશ્ચન નંબર 3 રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન એના પછી જોઈએ